આજે મારી શાદી સોનાલી નામની એક ખૂબ જ સુંદર છોકરી સાથે થઈ હતી. તે માત્ર સુંદર જ નહોતી પણ જવાન પણ હતી. મારા મિત્રો કહેતા હતા કે પોતાનાથી નાની ઉંમરની છોકરી સાથે શાદી કરવાના ઘણા ફાયદા છે. મને ખુશી થઈ કારણ કે મારી પત્ની સુંદર હતી અને મને હંમેશા સુંદર પત્ની જોઈતી હતી. જવાન પણ હતી. મારી માએ જ આને મારા માટે પસંદ કરી હતી. મારી મા જ્યારે રિશ્તો જોતી હતી ત્યારે કહેતી હતી કે છોકરી સેવાસ્થ્યની સારી હોવી જોઈએ, ઠીક હોવી જોઈએ, શરીરમાં જાન હોવી જોઈએ, જવાન હોવી જોઈએ. મને લાગ્યું કે કદાચ મારી માં આ બધું તેથી કહે છે કારણ કે તે ઈચ્છે છે કે જલ્દી તેને દાદી બનાવી દેવામાં આવે અને છોકરીની સેવાસ્થ્ય ઠીક હશે તો જ તે બાળક જન્માવી શકશે. પણ મને ખબર નહોતી કે મારી માના આ બધા પાછળ શું મકસદ છે. તે તો મને ખબર નહોતી કે મારી માના જ્યારે શાદીને અનેક દિવસો વીતી ગયા પણ જ્યારે મારી પત્ની રાત પડતા જ મારા રૂમમાં આવવાને બદલે મારી માના રૂમમાં ચાલી જતી અને હું બહાર બેસીને મોં જોતો રહેતો. માત્ર એટલું જ નહીં, તે આખી રાત ત્યાં જ વિતાવતી અને જ્યારે સવારે બહાર આવતી તો કહેતી કે મારા પગમાં દુખાવો છે, તો ક્યારેક કહેતી કે મારી કમરમાં દુખાવો છે અને લંગડાતી ચાલતી. હું હેરાન રહેતો કે આ આખી રાત શું કરતી રહે છે અને મારી પત્ની છે અને મારી માએ તેને પોતાનો નોકર સમજી લીધો છે. પણ પછી મારી પત્ની મારી મા સાથે સારી રીતે રહેતી પણ હતી અને બિલકુલ લડાઈ ઝઘડો નહોતી કરતી. માત્ર એ જ વાત નહોતી. જ્યારે તે બંને અંદર રૂમમાં હોત તો મને અંદર આવવા દેતી નહોતી. મેં ઘણી વખત જવાની કોશિશ કરી તો કહેતી કે ના, તું અહીંથી ચાલી જા, તારું અહીં કોઈ કામ નથી. એક દિવસ હું ખૂબ જ ઉત્સુક થઈ ગયો જેથી જોઈ શકું કે મારી પત્ની મમ્મી આખી રાત શું કરતી રહે છે. મારા મગજમાં તો એવી કોઈ વાત નહોતી જે ખૂબ જ અજીબ હોય, પણ આ રૂમમાં તે બંને મળીને જે કરી રહી હતી તે માત્ર અજીબ જ નહોતું પણ ખૂબ જ શરમસાર કરી દેતું હતું. કારણ કે તે બંને આખી રાત જમીન પર બેસીને એકબીજાના પગ દબાવતી હતી અને મારું કામ પણ સારું અને મારા ઘરમાં વધુ લોકો પણ સમસ્યા હતી. અમારું ઘર એક ખૂબ જ જૂનું સા ઘર હતું, બિલકુલ એવું જેમ 47ના જમાનાનું હોય. બધા કહેતા હતા કે આ ઘર છોડી દો, નહીં તો આ ઘર તમારા ઉપર પડી જશે. તમારા ઉપર પડી જતી. પણ મારી માં કહેતી હતી કે હું આ ઘરમાં જ બ્યાહ કરીને આવી હતી અને અહીંથી મારી અર્થી જ નીકળશે અને ક્યાંય નહીં જઈશ. મને મારી મા પર એટલો પ્રેમ નહોતો કે હું તેમની આજ્ઞાનું પાલન કરતો રહું. મુદ્દો એ હતો કે આજકાલ ભાડે ઘર મળવું પણ ખૂબ મુશ્કેલ હતું અને મારી પાસે એટલા પૈસા નહોતા. મેં મારી માનું એક ખૂબ મોટું નુકસાન કર્યું હતું. તેમણે ગામવાળી જમીન અને પોતાનું સર્વ સોનું વેચીને મારા હાથ પર રકમ મૂકી હતી અને મને કહ્યું હતું કે હું એક બિઝનેસથી અમે બેસીને ખાઈ શકીએ. બિઝનેસ મારું નહોતું ચાલ્યું જેથી સારી જિંદગી અમે બે પાછળ પડી ગયા. હવે તે લોકો મારી પાછળ હતા અને હું ખૂબ પરેશાન હતો. પછી વિચાર્યું કે શાદી કરી લઉં તો છોકરી દહેજમાં કંઈક લાવશે, કર્જદારોના મોં બંધ થઈ જશે. પણ છોકરીએ પણ દહેજમાં વધુ લઈને નહોતું આવ્યું. પણ છતાં પણ જે પૈસા તેના મા બાપે આપ્યા તેમાંથી મેં કર્જદારોના મોં બંધ કરી દીધા. હવે મારી મા માત્ર મને દિનરાત વાતો સંભળાવતી હતી પણ કહેતી હતી કે તારા પર હું જિંદગીમાં ક્યારેય વિશ્વાસ નહીં કરું. અને હું કહેતો હતો કે તમારી જિંદગી કેટલી સારી ગઈ છે અને હવે તમારી પાસે છે શું. તે કહેતી હતી કે હવેલી તો મારી છે, હું તારા નામે કરીને નહીં જાઉં. અને હું હસતો હતો કે પછી અને કોના નામે કરીને જશે આ હવેલી. માત્ર આ હવેલી ખૂબ જૂની હતી પણ તેમાં અત્યાર સુધી જૂના જમાનાનો સામાન પણ પડ્યો હતો. એક વખત તો એક ટુરિસ્ટ પણ અહીં આવી ગયો હતો અને કહેતો હતો કે મને અંદરથી પોતાવો તો હું કંઈક પૈસા આપીશ અને અમે તે દિવસે તેની પાસેથી $, કમાઈ લીધા હતા. તે પણ માત્ર પોતાનું ઘર બતાવીને. છોકરીવાળા પણ ગરીબ હતા. કોઈ રીતે તેમણે દહેજનું ઇંતજામ કર્યું હતું. તેથી આ વિશે કંઈ બોલી શક્યા નહીં કે તમારા લોકોનું ઘર તો ખૂબ જૂનું છે. સોનાલી સારી છોકરી હતી. તે મારી જિંદગીમાં આવી ગઈ પણ અમારી શાદીની રાત અને તે મારી સાથે વાતને ખૂબ થાકી ઘરે જ સૂઈ ગઈ. મને તેની આ હરકત પણ સારી લાગી અને મેં કહ્યું કે સારી જિંદગી પડી છે એકબીજાથી સમય વિતાવવા માટે. બેચારી થાકી ગઈ હશે. સવારે તે પોતાના ઘરવાળા પાસે ગઈ. આ પણ અમારી રસમ હતી. પછી સાંજે પાછી આવી ગઈ. તો સાંજે જ મારી માએ મારી પત્નીને કહ્યું કે તારી શાદી બ્યાહના ફંક્શનમાં ખૂબ થાકી ગઈ છું, મારા પગમાં ખૂબ દુખાવો છે, રાતે મારા રૂમમાં આવી જજે અને આવીને મારા પગ દબાવી દેજે. સોનાલીને આ વાતથી કોઈ તકલીફ નહોતી. તેણે કહ્યું કે જી હું આવી જઈશ. તેણે કહ્યું કે જી મમ્મીજી, હું આવી જઈશ. પણ મેં કહ્યું કે આજની રાત તો અમારી રાત હતી. હવે તું ત્યાં જઈ રહી છે. તો તેણે કહ્યું કે તે પણ તો તારી જ ના દિવસો છે. જો હું તેમની વાત નહીં માનું તો તેમના દિલમાં મારા માટે ઝેર પનપવા લાગશે. અડધો કલાકમાં પાછી આવી જઈશ. મેં કહ્યું કે ઠીક છે. અડધો કલાક તારી દૂરી સહન કરી લઈશ. અને દિલમાં પણ એ જ વિચાર્યું હતું કે સારી વાત છે. મારી પત્ની જો મારી માની સેવા કરે તો મારે તેને રોકવી ન જોઈએ, નહીં તો ઘરનું વાતાવરણ ખરાબ થશે અને પરેશાની મને જ થશે. પણ શું કે મારી પત્ની રૂમમાં ગઈ અને પાછી આવવાનું નામ જ નહોતું લેતી. અહીં સુધી કે 2-3 કલાક વીતી ગયા. હું મારી માના રૂમ તરફ ગયો. આ હવેલી હતી તો રૂમો ઘણા દૂર દૂર બનેલા હતા.
મારો રૂમ એક ખૂણામાં હતો તો તેમનો બીજા ખૂણામાં હતો. મેં જોયું કે અંદરથી કોઈ અવાજ જ નહોતો આવતો. એવું લાગતું હતું કે તે બંને સૂઈ ગઈ હશે. તેથી મેં તેમને જો જગાડીશ તો અજીબ લાગશે. હું પાછો હતુફીને પોતાના રૂમમાં સૂઈ ગયો. સવારે મારી પત્ની જ્યારે રૂમમાંથી બહાર નીકળી તો તેની તબિયત ખૂબ ખરાબ લાગતી હતી. તેના પહેલાં કે હું તેને પૂછું કે તું રાતે પાછી શા માટે નહીં આવી, મારી માએ કહ્યું કે તેની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી તો તે મારા રૂમમાં જ સૂઈ ગઈ. મેં કહ્યું કે જો તબિયત વધુ ખરાબ હતી તો મને કહી દેત તો કહેવા લાગી કે ના કંઈ ખરાબ નહોતી. અને પછી હું પણ તો તેની કંઈક લાગુ છું. મેં તેની નજર ઉતારી તો તે ઠીક થઈ ગઈ અને બસ ઉધર જ સૂઈ ગઈ. મારી પત્નીના ચહેરાથી લાગતું હતું કે જાણે વાત કંઈક અને છે. હું સવાલ તેને કરતો હતો. જવાબ મારી માં આપતી હતી. પછી મેં તેને પૂછ્યું પણ તેની જગ્યાએ મારી માં જવાબ આપતી હતી. તેણે કહ્યું કે જેમ મમ્મીજી કહી રહી છે તેમ જ છે. મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ દિવસ પણ એ જ રીતે વીતી ગયો. પછી એક દિવસ એવા હતા કે જેમાં હું મારી બીવી સાથે સમય વિતાવવા માંગતો હતો. પણ મને પણ સમય નહોતો મળતો કારણ કે કર્જદારો પહેલેથી જ મારા માથા પર હતા. જો હું સમય વેડફતો તો પછી હું ખૂબ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાત. કામ તો મારે કરવું જ હતું. મારી પત્ની અને મા હજુ સુધી એકબીજા સાથે ઠીક જતી હતી. કોઈ અનબન, કોઈ લડાઈ ઝઘડો, કોઈ બહસ કંઈ નહોતું થયું. હું ઈચ્છતો હતો કે ઘરનું વાતાવરણ એવું જ રહે. પણ રાત્રે તો પછી મારી માએ કહ્યું કે સોનાલી આવીને જરા મારા પગ દબાવી દે. મેં કહ્યું કે જલ્દી પાછી આવજે, આજે તો આવી જજે. તેણે કહ્યું કે આજે તો હું જલ્દી આવી જઈશ. પણ આજે પણ તે પાછી નહોતી આવી. મને ગુસ્સો આવ્યો અને હું મારી માના રૂમ તરફ જ ચાલી ગયો. મેં કહ્યું કે મારી માએ પણ તો પોતાની જિંદગી વિતાવી છે. તેમને ખબર નથી કે બે લોકોની શાદી થઈ જાય તેમને બેજા સાથે સમય પણ વિતાવવો પડે છે. ક્યાં ગઈ? તેમાં જે બહુને પકડીને પોતે દીકરાના રૂમમાં છોડીને આવે છે કે બહુ તું મારા દીકરાને ખુશ રાખજે. અહીં મારી માં મારી પત્નીને પોતાના રૂમમાં બોલાવી લે છે અને તેની પાસે સેવા કરાવવાનું શરૂ કરી દે છે. મેં મારી માના રૂમના દરવાજા પર દસ્તક દીધી પણ અંદરથી કોઈ અવાજ જ નહોતો આવ્યો. થોડી વાર પછી મેં જોરજોરથી દર પીટવાનું શરૂ કર્યું કારણ કે મને ગુસ્સો આવી રહ્યો હતો. તો મારી માએ કહ્યું કે સૂઈ ગઈ છે તારી પત્ની. તું પણ જઈને સૂઈ જા બેશરમ. ક્યાંનો? હું આ સાંભળીને હેરાન રહી ગયો કે આમાં મારી શું ગલતી હતી. મારી પત્ની છે. જો હું તેને પોતાના રૂમમાં બોલાવવા માટે આવ્યો તો શું ગલતી કરી દીધી મેં? જો કોઈ દિવસ મારી પત્ની મારી માના રૂમમાં ન મળી જાય તો તે દિવસ તેની તબિયત ખરાબ થઈ જાય. તેના પગમાં ખૂબ દુખાવો રહેતો, કમરમાં દુખાવો રહેતો. એક દિવસ જોયું કે તેના હાથમાં પણ દુખાવો હતો. મેં કહ્યું કે તું શું પોતાના ઘરથી બીમારી લઈને આવી છે? તો કહેવા લાગી કે શું મતલબ છે તારો? તને હું બીમાર લાગુ છું. મેં કહ્યું કે બીમાર નથી લાગતી તો અને શું લાગે છે? જ્યારે પણ હું તારી સાથે કોઈ પ્યારની વાત કરવાની કોશિશ કરું છું તો તું કહે છે મારી તબિયત ખરાબ છે, મારી કમરમાં દુખાવો છે. અમારા ઘરમાં છે ન તો કોઈ બાળકો છે ન તો વધુ લોકો છે. ઘરને એક વખત સાફ કરો તો 4 દિવસ સાફ રહે છે. 3 લોકોનું ખાણું બનાવવું કયું મુશ્કેલ છે? જો તું કહે તો ખાણું પણ હું બહારથી લઈ આવીશ. પણ તને ભગવાનની વાત છે કે મારી પાસે આવ્યા કરજે. હવે શું મારે પોતાની જ પત્ની સામે હાથ જોડવા પડશે? મારી પત્ની આ વાત પર ખૂબ પરેશાન લાગતી હતી. મને તેની આંખોમાં અજીબસા દુઃખ અને પરેશાની નજર આવતી હતી. જાણે ખૂબ મજબૂર છે. મેં કહ્યું કે શું વાત નહીં. મેં મારી પત્ની સામે અરજડી લખીને નાખી હતી. પણ તેણે મારી વાત નહોતી માની. એક દિવસ મેં તેને કહ્યું કે માં તને બોલાવતી રહે. તું કહી દે કે મારી તબિયત ખરાબ છે. તો તેણે કહ્યું કે ના હું એવું નહીં કહી શકું, નહીં તો તેમને બુરું લાગશે. મેં કહ્યું હે ભગવાન પહેલી બહુ છે જે પોતાની સાસુ મા માટે એટલી પરેશાન થઈ રહી છે. છોકરીઓ તો શાદીના પહેલા મહિને જ પોતાનો અસલી રંગ બતાવી દે છે. તું પણ ખરાબ બહુ બની જા. તો તેણે કહ્યું કે તમે કેવી વાતો જ રહ્યું છે. તમે તો સવારે જાઓ રાતે આવો. આખો દિવસ તો મારે તેમની સાથે રહેવું પડે છે. જો હું તેમની સાથે સારી રીતે નહીં રહું તો મારા માટે મુશ્કેલ થશે. બસ મને કરવા દો જે હું કરી રહી છું. જ્યારે હું મારી પત્નીના ઇંતજારમાં રાતોને જાગતો હતો તો મને ક્યાંયથી પથ્થર તોડવાની અવાજ આવતો હતો. એક દિવસ હું બહાર નીકળ્યો તો પાડોશી ઘર બનાવતા હતા. મેં કહ્યું કે મારા માટે એ જ રહી ગયું છે કે બસ અને મારી પત્નીનો ઇંતજાર કરતો રહું. મને રોજ પથ્થરોની અવાજ આવતી હતી. હવે તો મેં વિચાર્યું હતું કે હું તે લોકોને કહીશ કે તમે લોકો રાતના સમયે કામ શા માટે કરો છો? દિવસના કામ શા માટે નહીં કરો? અજીબ લોકો હતા. આજકાલના ઘર બનાવવાની એટલી જલ્દી હતી કે દિવસે પણ કામ કરતા અને રાતે પણ મજૂરો પાસે કામ કરાવતા. એટલી પણ કોઈને જલ્દી હોય છે શું? વિચાર્યું. તો હું આ હવેલીને જ તોડીને અહીં સારું ઘર બનાવાવીશ. હવે તો અમારી આખી ગલીને અહીં સારું ઘર બનાવાવીશ. હવે તો અમારી આખી ગલીમાં જ નવા તવા ઘરો બન્યા ગયા હતા. વચ્ચે અમારું ઘર જ અજીબસા અને ભયાનકસા લાગતું હતું. એવું લાગતું હશે એક જ ઉપાય હતો કે હું મારી મા સાથે વાત કરું. મેં તેમની સાથે વાત કરી.
મેં કહ્યું કે મમ્મી આ સોનાલીને રાતે શા માટે પોતાના રૂમમાં બોલાવી લે છે. મારી માં તો પહેલી વાત પર જ એવી ગુસ્સ થઈ ગઈ કે જાણે હું એ જ વાત કરી રહ્યો છું. કહેવા લાગી કે બુડી છું. મારી તાંગો જવાબ આપી રહી છે, તો તારા આ દુનિયામાં હતા નહીં. લોકોના ઘરોમાં કામ કરીને મેં તને પાળ્યો, જમીન ખરીદી, જેવર બનાવ્યા. તે આ બધું હું તારી બીવી પાસે પોતાના પગ દબાવી લઉં તો આમાં પણ તને આપત્તિ છે? એટલો દુખાવો થાય છે મને કે ઊંઘ નહીં આવે. પગ દબાવે તો ઊંઘ આવી જાય. પછી તેને ઊંઘ આવી જાય તો તે પણ ત્યાં જ સૂઈ જાય. જઈને પોતાની પત્ની સાથે વાત કર. મારું મગજ ના ખરાબ કર. હું તો શાદી કરીને ફસાઈ ગયો હતો. ના અહીંનો રહ્યો ના ઉધરનો રહ્યો. બંને ઓરતો વચ્ચે મારો સેન્ડવિચ બની ગયો હતો. મેં હવે ભગવાન તરફ જોયું અને કહ્યું કે તું જ મારી મદદ કર. સાંજ થઈ તો મારી પત્નીને ચક્કર આવી ગયા અને તે બેહોશ થઈ ગઈ. મારી માં કહેવા લાગી કે લાગે છે કોઈ ખુશખબરી છે અને હું દિલમાં વિચારવા લાગ્યો કે ખુશખબરી શું હવામાં આવશે. કોઈ ખુશખબરી નથી, વેસે જ તબિયત ખરાબ થઈ ગઈ હશે. હું મારી પત્નીને ડૉક્ટર પાસે લઈ જવા માંગતો હતો, પણ મારી માં કહેતી હતી કે ડૉક્ટર પાસે લઈ જવાની જરૂર નથી, હજુ ઠીક થઈ જશે. તેણે મારી પત્નીના ચહેરા પર પાણીના છાંટા માર્યા. તેને લાલ મરચું પણ સૂંઘાવ્યું, પુદીનાના પાંદડા પણ સૂંઘાવ્યા, પણ તે ઉઠી જ નહોતી. વધુ જ બીમાર થઈ ગઈ હતી કદાચ. હવે મેં કહ્યું કે પછી આને કંઈક થઈ ગયું તો મારી પત્ની મારી જવાબદારી ગયો. અમારા મોહલ્લામાં નજીક એક લેડી ડૉક્ટર બેસતી હતી. ત્યાં જઈને મારી પત્નીને હોશ આવી ગયો તો મેં કહ્યું કે ચેકઅપ કરાવી લઈએ. હવે આવ્યા છીએ તો ખબર પડે કે આ બધું થયું શા માટે હતું. પણ તે કહેવા લાગી કે નાના હું નહીં જાઉં. ડૉક્ટરે તેનું ચેકઅપ કર્યું અને જ્યારે તે બહાર આવી તો ડૉક્ટરે મને અજીબસી નજરે જોયો. કહેવા લાગી કે આજકાલના મર્દોનો તો કોઈ હલ નથી. તો કહેવા લાગી કે તને ખબર હોવી જોઈએ કે શું થયું છે. અરે પોતાની શક્લ તો તારી એવી છે. પત્ની તને ભગવાને સુંદર આપી છે. તેનો મતલબ એ છે કે જાન લઈ લેશે છોકરીની. હું હેરાન રહી ગયો. તો ડૉક્ટરે કહ્યું કે આ તો તમે બંને પતિ પત્નીનું આપસી મામલો છે. તમે લોકોને ખબર છે કે શું કર્યું છે. પણ પુરુષના જિસ્મની પણ એક હદ હોય છે. જરાસે વધુ મહેનત મજૂરી નહીં કરી શકે. અને તે આને કોઈ એટલું વધુ મુશ્કેલ કામ કરાયું છે કે આ બેચારીને ચક્કર આવી ગયા. તેનું બીપી લો થઈ ગયું અને તે બેહોશ થઈ ગઈ. અને જે જ રીતે કંઈક વખત વધુ વીતી જાય તો પછી અને ખૂબ મોટો મુદ્દો બની જાય. પોતાની પત્નીને કંઈક દિવસ આરામ પણ કરવા દેવો. તેની પાછળ ના પડ્યા કરજે. આ મોહલ્લામાં બેસતી લેડી ડૉક્ટર હતી. મોહલ્લાની ઓરતોને બરદાસ્ત કરતી હતી. તેની જબાન કડવી હતી. પણ તે જે પ્રકારની વાતો કરી રહી હતી તે હું સમજી ગયો હતો છે. તે કહેવા માંગતી હતી કે તમે પોતાની પત્ની સાથે વધુ સમય નહીં વિતાવશો. તેને થોડો આરામ કરવા દેશો. પણ તેને કોણ કહેતું કે અહીં તો આરામ જ આરામ ચાલી રહ્યો છે. પણ આ વિચારીને હું હેરાન થયો કે જો એવી વાત છે તો પછી ડૉક્ટરે આ બધું શા માટે કહ્યું કે મારી પત્નીને આરામ કરવાની જરૂર છે અને તેની સાથે કંઈક વધુ જ થઈ રહ્યું છે, જ્યારે તે તો હજુ સુધી ઠીક રીતે મારી થઈ પણ નહોતી, મારી પાસે પણ નહોતી. જો હું મારી પત્ની વિશે વિચારતો તો તે સારી છોકરી હતી, ખૂબસૂરત હતી, મારી સાથે સારી રીતે વાતો કરતી હતી. હું આવતો તો મને ખાણું ખવડાવતી હતી અને સાંજ સુધી અમે લોકો એકબીજા માટે બિલકુલ પાગલ થઈ જતા હતા. પણ જેમ જ રાત થતી તો મારી માં તેને પોતાના રૂમમાં બોલાવી લેતી હતી. અને આજકાલ હું જોઈ રહ્યો હતો કે મારી પત્નીના ચહેરા પર અજીબસા ડર હતો. તે હંમેશા ડરી રહેતી હતી. એક દિવસ મને કહેવા લાગી તો મેં કહ્યું ખૂબ વધારે. તો તેણે કહ્યું પછી પણ કેટલો બતાવો ના. મેં કહ્યું શા માટે પૂછે છે? તો કહે છે કે તમે ક્યાંક મને છોડી તો નહીં દો. હું તેને શા માટે ખબર નહોતી કે તે આ પ્રકારનો સવાલ શા માટે કરી રહી હતી. મેં તેને કહ્યું કે ના, હું તને ક્યારેય નહીં છોડું. મારી મા પરથી પણ ડરતી હતી. એક દિવસ ફોન પર કોઈ સાથે વાત કરતી હતી અને હું જાણતો હતો કે પોતાની મા સાથે વાત નહોતી કરતી. કદાચ પોતાની કોઈ સહેલી સાથે વાત કરતી હતી. કહેતી હતી કે મારી સાસુમાએ મને ખૂબ તંગ કરી રાખ્યો છે. હું ખૂબ પરેશાન છું અને મને આ સમજમાં નથી આવતું કે મારો આ ઘરમાં વખત કેવી રીતે વીતશે. આ તો મારો પતિ સારો છે, નહીં તો હજુ સુધી અમારો રિશ્તો પણ દાવ પર લાગી ગયો હતો. આ વાત સાંભળીને હું હેરાન રહી ગયો કે અમારો રિશ્તો દાવ રીતે લાગી શકે હતો. તે આવી વાતો શા માટે કરી રહી હતી? જેમ જ હું રૂમમાં આવ્યો તેમ તેણે તરત ફોન બંધ કરી દીધી હતી. ફોન શા માટે બંધ કરી દીધો? વાત કરી લેત. તો કહેવા લાગી કે હું પોતાની મા સાથે વાત કરી રહી હતી. મારી પત્ની મારી પાસે શા માટે ખોટું બોલી રહી હતી? તેને મારી પાસે ખોટું બોલવાની શી જરૂર હતી? વાત તો તે પોતાની દોસ્ત સાથે જ કરી રહી હતી. તો પછી તેણે મારી પાસે ખોટું શા માટે બોલ્યું? મારી માની હરકતો પણ આજકાલ કંઈક અજીબસી હતી. મેં તેમને કોઈ સાથે વાત કરતા સાંભળી હતી. મેં તેમને કોઈ સાથે એક દિવસોની વાત છે કહેતા હતા કે બસ કંઈ હું આ ઘર વેચી દઈશ. અને મને આ નહોતું કહ્યું કે ઘર શા માટે વેચી રહી છે, કોને વેચી રહી છે.
તે તો કહેતી હતી કે આ જ ઘરથી મારી અર્થી ઉઠશે. હવે અચાનક આ ઘર વેચવાની વાત ક્યાંથી આવી ગઈ અને મને કહેવાની જરૂર નહોતી સમજી. મેં મારી માનું ખૂબ નુકસાન કરાવ્યું હતું, આ સાચું છે. તેના પછીથી તેમને મારા પર વિશ્વાસ નહોતો. પણ ઘરની વાત તો મને કહેવી જોઈતી હતી ને, પણ તેમણે મને નહોતી કહી. મારી પત્ની જ્યારે પણ મારી માના રૂમમાં રાતે જતી હતી ત્યારે તેની હાલત ખરાબ થતી હતી. હવે તો હું તેને જોઈને હેરાન થવા લાગ્યો કે જ્યારે તે આવી હતી ત્યારે કેટલી વધુ સુંદર હતી. પણ હવે તેના ગાલ પિચકાઈ ગયા હતા, તેના ઓછું થઈ ગયા હતા, તેનું વજન ઓછું થઈ ગયું હતું. તેના હાથ સખત બીમાર રહેતી હતી કે પણ તેની હાલત અને ખૂબ વધુ બીમાર રહેતી હતી કે પણ તેની હાલત સારી નહોતી થતી અને ઠીક પણ નહોતી થતી. તેના પગમાં દુખાવો થતો તો ક્યારેક કમરમાં. હું જ્યારે પણ મારી માના રૂમમાં જવાની કોશિશ કરતો ત્યારે તે મને અંદર આવવા દેતી નહોતી. એક દિવસ તો એવું થયું કે મારી પત્ની તેમના રૂમમાં જ હતી. પણ કદાચ તેણે દરવાજો અંદરથી બંધ કરવાનું ભૂલી ગઈ હતી. હું પણ ખુશ થઈ ગયો કે દરવાજો ખુલ્લો હતો. પણ હું જેમ અંદર આવવા લાગ્યો તેમ તેમણે દરવાજાને હાથથી બંધ કોશિશ કરી અને અહીંથી મેં ધક્કો માર્યો તો તેમણે દરવાજાને પકડીને મારા મોં પર માર્યો. મતલબ તેમને બસ એ જ ચિંતા હતી કે ઠીક છે, હું રૂમની અંદર ના આવી જાઉં. તેમણે આ પણ નહોતું જોયું કે મમ્મી દરવાજો ખોલો. તે મને કહેવા લાગી કે તારું અહીં કોઈ કામ નથી તો ચાલી જા અહીંથી. મેં કહ્યું કે મારી પત્ની અંદર છે, બહાર મોકલો તો હું ચાલી જઈશ. વરના મને કોઈ શોખ નથી તમારા રૂમમાં આવવાનો. મારા મોં પર ઈજા લાગી હતી તો મને પણ ગુસ્સો આવી ગયો હતો. પણ મારી માએ કહ્યું કે તારી બીવી બહાર નહીં આવે, તું જઈને સૂઈ જા હવે. તે મારી પત્નીને રૂમની અંદર બંધ કરીને જ બેસી જતી હતી. મેં મારી પત્ની પાસે વારવાર પૂછ્યું કે શું વાત છે, મને બતાવો. તે ખૂબ ડરી ગઈ હતી પણ તે મને વાત નહોતી બતાવતી. હવે મારી પાસે અને કોઈ રસ્તો નહોતો. એક તરફ મારી પત્ની મારી પાસે ખોટું બોલી રહી હતી, બીજી તરફ મારી પાસે ખોટું બોલી રહી હતી. કારણ કે જ્યારે મેં પૂછ્યું કે શું તમે આ હવેલી વેચવા માંગો છો તો તેમણે કહ્યું કે ના, તને કોણે કહ્યું? હું તો નહીં વેચવા માંગુ. જ્યારે મેં પોતાના કાનોથી સાંભળ્યું હતું કે તે સહેલીને વેચવાની વાતો કરી રહી હતી. આ બંને ઓરતોએ મળીને મને પાગલ બનાવી રાખ્યો હતો. હવે મને કંઈક અને વિચારવું હતું. જે કંઈક થઈ રહ્યું હતું તે આ રૂમની અંદર થઈ રહ્યું હતું અને જેમાં મને જવા પણ નહોતા દેતા. તો મારે જ કોઈ રીતે ત્યાં જવું હતું અને ખબર કરવી હતી કે તે રૂમની અંદર શું થઈ રહ્યું છે. અને આ હું ત્યારે જ કરી શકતો હતો જ્યારે હું પોતે તે રૂમની અંદર જઈ શકતો અને મારી મને જવા નહોતી દેતી. તો મારે સવારે જ મારી પત્ની અને સાથેથી પ્લાન આવી ગયો. એક દિવસ હું શહેરથી બહાર જઈ રહ્યો છું. મારી માને હંમેશા જ મારા પર ગુસ્સો આવતો રહેતો હતો. આ વખતે પણ કહેવા લાગી કે પછી કોઈના પૈસા લઈને જઈ રહ્યો છે. મેં કહ્યું કે માં કામથી જઈ રહ્યો છું, ખૂબ જરૂરી કામ છે. તેણે કહ્યું કે હા જા, ચાલી જા. મેં કહ્યું કે આજે મારી પત્નીને પોતાના રૂમમાં ના બોલાવજે, બેચારી થાકી ગઈ છે, તેને આરામ કરવા દેજે. તેણે કહ્યું કે હા ઠીક છે, નહીં બોલાવું તારી લાડો પત્નીને, તે તો તેને લાડ કરીને બગાડી દીધી છે. પણ યાદ રાખજે કે જ્યારે ઓરત એટલી બગડી જાય તો પછી ઠીક નહીં થાય. જે હું તારી પત્ની સાથે કરી રહી હતી ના, તો ઠીક હતી ના તારી. જો કોઈ મારી પત્નીની હાલત જોતો તો તે તરત આ વાત કહી શકતો કે આ છોકરી સાથે જરૂર કંઈક ખરાબ થઈ રહ્યું છે. માત્ર પગ દબાવવાના કારણે કોઈ સાથે એટલું ખરાબ નહીં થઈ શકે. અમારી શાદીને એટલો વખત નહોતો થયો જેટલા કિલો વજન તેનું ઓછું થઈ ગયું હતું. વાત કંઈક અને જ હતી જે મારી માં છુપાવી રહી હતી. મારા પ્લાનમાં માત્ર એ જ નહોતું કે હું ખોટું બોલું કે હું બીજા શહેર જઈ રહ્યો છું, રાત ત્યાં વિતાવું અને પોતે રૂમમાં છુપાઈ જાઉં. પણ મેં પોતાની મૌસીને પણ ફોન કરી દીધો અને કહ્યું કે તમે આજે અમારા ઘરે આવી જજો. ફોન કર્યો હતો છે, પણ આ વાત મારી માને ના કહેજો કે તારી માં મારા ગળે પડી જશે. પણ મેં કહ્યું કે મૌસી મને ખૂબ જમને ફોન કરી આમ છે, તમે મારી મદદ કરો તો પછી હું પણ તમને કંઈક લઈને આપીશ. મારી મૌસી ખૂબ લાલચી ઓરત હતી. તેણે કહ્યું કે ઠીક છે અને તે ઘરે આવી ગઈ. જેમ જ તે ઘરે આવી તેમ હું તો પહેલેથી જ ઘરની અંદર છુપાયેલો હતો. મારી પત્ની અને માં તેની સેવામાં લાગી ગઈ, તેના માટે ખાણું બનાવવામાં લાગી ગઈ અને હું જઈને મારી માના રૂમમાં છુપાઈ ગયો. પણ છેલ્લી વખત ક્યારે આવ્યો હતો મને યાદ નહોતું. અને કહેવાય છે કે જ્યારે અહીં રાજા મહારાજા રહેતા હતા ત્યારે આ તેમની ખિદમતગાહ હતી, જ્યાં તે પોતાની રાણીઓ સાથે રહેતા હતા. આ ઘરની દિવાલો રંગ ક્યારથી ખરાબ થઈ ચૂક્યા હતા. એક વખત અમે ઠીક કરાવ્યા હતા, પછી ખરાબ થઈ ગયા. તેથી દિવાલો પર મોટા મોટા પડદા લગાવેલા હતા. મને ખબર નહોતી કે મારી માં જલ્દી રૂમમાં આવી જશે, પણ કદાચ તે રૂમમાંથી કોઈ વસ્તુ ઉઠાવવા માટે અને મને તરત છુપાવવું પડ્યું. તો હું એક જગ્યા છુપાવવા માટે સારી નથી. કદાચ મારે તેનાથી વધુ સારી જગ્યા પર છુપાવવું જોઈતું હતું. પણ હું અને શું કરતો? મારી પાસે અને કોઈ રસ્તો નહોતો. મારી માએ આખી જિંદગી આ રૂમમાં વિતાવી હતી. તેને બેવકૂફ બનાવવું એટલું સરળ નહોતું.
બસ હું એવી જગ્યા પર છુપાઈ ગયો અને ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યો કે મારી માં પહેલેથી જ મારા પર વિશ્વાસ નહોતી કરતી. આ પછી તો તે મારા પર બિલકુલ પણ વિશ્વાસ નહીં કરે અને કદાચ મને ઘરથી પણ નીકાળી દે. હું અહીં છુપાયેલો રહ્યો. જેમ સાંજ થઈ તેમ મારી રૂમમાં આવી અને ફોન પર કોઈ સાથે વાત કરવા લાગી. કહેવા લાગી કે મને 9 લાખનો હાર જોઈએ છે. હા, તે પણ પોતાની બહુ માટે. તેનું નામ પણ લખેલું હોય. તેની પાછળ શગુનના સિક્કા પણ જોઈએ છે. હું હેરાન રહી ગયો કે મારી પત્ની માટેના લાખનો હાર બનાવી રહી છે. તેને હારનું નામ 9 લાખ હતું, પણ તેના લાખમાં નહોતો બનતો. તેનાથી પણ વધુ મોંઘો હતો. મારી માં તો મારી પત્નીને સારી નહોતી સમજતી. પછી તેના માટે એટલો મોટો મોંઘો સોનાનો હાર શા માટે બનાવી રહી હતી અને ઓન ઓર્ડર આપી રહી હતી. થોડી વાર પછી જ તેણે કોઈ અને સાથે પણ ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. કહેવા લાગી કે મોટો વાળો ફ્રિજ જોઈએ છે, એટલે કે ડબલ ડોર ફ્રિજની વાત કરી હતી. ડબલ ડોર ફ્રિજ કયો સસ્તો હતો, ખૂબ વધુ મોંઘો હતો. મારી માશા માટે એટલી મોંઘી વસ્તુઓનો આપી રહી હતી, જ્યારે અમારી પાસે તો કંઈ પણ નહોતું. ક્યાંક આ ઘરને વેચીને સામાન તો નહીં લેવા માંગતી હતી, પણ ઘરને વેચીને સામાન લેતી તો પછી સામાન ક્યાં રાખતી? મારી માં મને એટલી બેવકૂફ નહોતી લાગતી. થોડી વાર પછી મારી પત્ની પણ રૂમમાં આવી ગઈ. તેણે કહ્યું કે વેસે તો આ કામ રાતે કરીએ છીએ, પણ હવે તારો પતિ તો ઘર પર છે નહીં, તો હવે શું રાત શું સાંજ ચાલુ કરશે? તે ખૂબ વધુ મહેનત કરી છે, તેથી હું તને ખૂબ મોટો ઇનામ આપીશ. મેં હમણાં તારા ઇનામનો ઓન ઓર્ડર પણ આપી દીધો છે. ખબર નહોતી કે કયા વિશે વાત કરી હતી. મારી પત્નીએ કયા પ્રકારની મહેનત કરી હતી? જેનો ઇનામ મારી માં તેને આપી રહી હતી. તે કહેવા લાગી કે મમ્મીજી મહેનત તો મેં વાકઈ ખૂબ કરી છે અને ઇનામ પણ તમે મને આપી રહ્યા છો, પણ મારી હાલત તો જુઓ, કેવી હાલત થઈ ગઈ છે મારી. મેં તને પહેલેથી જ કહ્યું હતું કે આ કામ ખૂબ મુશ્કેલ છે, મારાથી નહીં થાય. મારી માએ કહ્યું કે હા મુશ્કેલ છે, પણ ફળ પણ તો એટલો મોટો મળી રહ્યો છે અને આ પછી અમારી જિંદગીમાં કોઈ મુસીબત નહીં આવે. મોટાસા બંગલામાં રહીશું, નોકર ચાકર હશે, ગાડીઓ હશે. તારી પાસે સોનાના ગહેણા હશે. તું જે કહેશે હું લાવીને આપીશ. તારી ખબર છે તારું ખૂબ નુકસાન થયું છે. મને ખબર છે તારું ખૂબ નુકસાન થયું છે, પણ આ પણ તો વિચાર કે હું બૂઢી ઓરત છું. મારાથી આ કામ નહોતું થવાનું. મારી પત્નીએ કહ્યું કે તમે પોતાના દીકરા પાસે પણ આ કામ કરાવી શકતા ને. તો મારી માં અને કહેવા લાગી કે ના, મને તેના પર બિલકુલ વિશ્વાસ નથી. તેની જબાન ખૂબ ઢીલી છે. તે તો આ વાતને રાજ નહીં રાખી શકે અને બધું બરબાદ થઈ જાય. પણ આજે અમે લોકોની મહેનતનો છેલ્લો દિવસ છે. બસ જલ્દી જલ્દી આવ. ખબર નહોતી કે આયા પ્રકારની વાતો થઈ રહી હતી, જે મારી પત્નીને બોલાવી રહી હતી. અને મારી પત્નીએ હાથમાં એક ફાવડો વાતો થઈ રહી હતી. જ્યારે મારી પત્નીએ હાથમાં એક ફાવડો ઉઠાવી લીધો, હું હેરાન રહી ગયો કે આ રૂમમાં ફાવડાનું શું કામ છે. તેના પછી આ રૂમમાં જે થયું તે જોઈને તો મારી આંખો ફાટી રહી ગઈ. મારી માએ દિવાલમાંથી તે મોટો સા પડદો હટાવ્યો તો સામે તો એક સુરંગ હતી અને એવું લાગતું હતું કે આ સુરંગ કોઈ પોતે ખોદી હતી. અને માત્ર એટલું જ નહીં, ત્યાં પર કંઈક અને પણ હતું. મારી તો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આ દિવાલની નીચે એક સુરંગ જઈ રહી હતી અને તેની અંદર એક ખૂબ મોટો સંદૂક નજર આવી રહ્યો હતો, જે પથ્થરની અંદર ફસાયેલો હતો, જેને કાઢવાનું ખૂબ મહેનતનું કામ હતું. મારી શાદીને આજે 3 મહિના થઈ ગયા હતા અને 3 મહિનાથી મારી પત્ની એ જ મહેનતનું કામ કરી રહી હતી અને મારી માં તેની પાસે આ બધું કરાવી રહી હતી. આ હવેલી ખૂબ જૂની હતી અને કદાચ મારી માને ખબર હતી કે આ હવેલીમાં સોનાના ગહેણાથી ભરેલો એક સંદૂક છે. જ્યારે અહીં આવ્યા હતા ત્યારે અમે પણ આ વાર્તા સાંભળી હતી, પણ આ વાર્તાને નજરઅંદાજ કરી દીધી હતી કે આવી વાર્તાઓ તો આવા ઘરો વિશે બને છે, પણ મને ખબર નહોતી કે મારી માવાકી સંદૂક સુધી પહોંચી જશે અને તેમણે આ સંદૂકને કાઢવાનું કામ મારી પત્ની પાસે કરાવ્યું હતું. ત્યારે જ મહેનત મજૂરી કરીને તેની આ હાલત થઈ ગઈ હતી. હવે હું સામે આવી ગયો તો તે બંને હેરાન રહી ગઈ. મેં કહ્યું કે મને બધું ખબર પડી ગયું છે. તેમણે કહ્યું ખબર પડી ગયું તો પોતાની જબાન બંધ રાખજે, કારણ કે અમે સંદૂક સુધી પહોંચી ગયા છીએ અને તેની અંદર ખૂબ સારા ગહેણા છે. જો તે આ વાત કોઈને કહી તો ખૂબ બુરું થશે. અમારા ઘર પર હુમલો પણ થઈ શકે છે. મેં મારી પત્નીના હાથમાંથી ફાવડો લઈ લીધો અને કહ્યું કે હું કાઢું છું સંદૂકને. મારી પત્ની પાસે મહેનત શા માટે કરાવી? તો મારી માએ કહ્યું કે જો તને કહેત તો તું આ વાત કોઈ અનેને કહી દેત. તેથી તારી પત્ની પાસે મહેનત કરાવી, કારણ કે હું તો નહીં કરી શકતી. મેં કહ્યું એટલો પણ તમને મારા પર વિશ્વાસ નહોતો માં. શું વાત કરો છો? તે કહેવા લાગી કે મને પણ તારા પર વિશ્વાસ નથી તો ચાલી જા અહીંથી. તારામાં કોઈ હિસ્સો નથી. મેં કહ્યું હું નહીં જઈશ. મારામાં હિસ્સો છે. હું જીદ કરવા લાગ્યો તો મારી માં પણ મજબૂર થઈ ગઈ અને મારી મદદ લેવા માટે તૈયાર થઈ ગઈ. મેં ફાવડો માર્યો. વાકી આ કામ ખૂબ મહેનતનું હતું. હવે સમજાયું કે મારી પત્નીનું એટલું વજન એટલી જલ્દી શા માટે ઓછું થઈ ગયું હતું. તે સંદૂકને બહાર તો કાઢી લીધો હતો, પણ હવે આ ખબર નહોતી કે તેની અંદર વાકી સોનું હતું કે નહીં, પણ તે સંદૂક ખૂબ વધુ ભારે હતો
અમે ત્યારે સંદૂકને ખોલ્યો તો હેરાન રહી ગયા. તેમાં તાંબા અને લોખંડના વાસણો હતા અને તે વાસણોની અંદર જૂના જમાનાના કંઈક ગહેણા અને થોડા સોનાના સિક્કા હતા. એટલા પૈસા નહોતા બનતા. આ વસ્તુઓના જેટલા મારી માએ સમજ રાખ્યા હતા કે તે આ ઘર પણ વેચી રહી હતી. અને પત્નીએ તો રડવાનું શરૂ કરી દીધું. આ તો એટલા વધુ નથી. આ વધુ નથી. આ વાસણોનું શું? મેં કહ્યું કે આ વાસણો પણ વેચાઈ જશે. હું મારી પત્નીને તસલ્લી આપવા લાગ્યો અને મારી માએ પોતાનું માથું ઝુકાવી લીધું. કારણ કે આ સંદૂક સોનાથી ભરેલો હશે અને અમારી સારી જિંદગી અમને પૈસા નહીં કમાવવા પડે. કારણ કે જ્યારે અમે આ સંદૂકના સર્વ ગહેણા અને સોનાને કાઢ્યા તો તે લાખો રૂપિયા બને. કરોડોની અને લાખો પણ એટલા વધુ નહોતા. બસ અમે લોકોએ પછી આ હવેલી પણ વેચી દીધી અને થોડા પૈસા સાથે મળીને એક નાનું સા ઘર જ ખરીદી શક્યા. તેના પછી પણ અમે બિઝનેસ નહોતા બનાવી શક્યા. મારી કહ્યું કે મેં પણ લાલચ કરી હતી, તેથી મને લાલચની સજા મળી છે. આ ઘટના પછી અમે સૌએ સમજી લીધું કે લાલચે અમારા પરિવારને કેટલું નુકસાન પહોંચાડ્યું હતું. મારી પત્નીની સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું હતું. અમારા વચ્ચેનો વિશ્વાસ તૂટી ગયો હતો અને છેવટે જે સંપત્તિ મળી તે અમારી અપેક્ષા કરતાં ઘણી ઓછી હતી. અમે નવા ઘરમાં ગયા પણ જિંદગીની સાચી ખુશી તો વિશ્વાસ અને ઈમાનદારીથી જ મળે છે એવું અનુભવ્યું.